વાત કરીએ આપણે સ્ટુડન્ટ્સ માટે, તો સ્ટુડન્ટ્સમાં ઘણીવાર એવું થાય છે કે એક્ઝામ આવે છે કાં તો કોઈ પણ અસાઇનમેન્ટના પ્રેશર આવે છે, ત્યારે કન્ટિન્યુ લખવાના લીધે અથવા તો કન્ટિન્યુ વાંચવાના લીધે પણ ગરદનના દુખાવા થઈ જાય છે. તો સ્ટુડન્ટ્સે પણ એવી રીતે ધ્યાન રાખવાનું છે કે તમે લખો છો કાં તો રીડિંગ કરો છો તો તમારો હેન્ડને પૂરતો સપોર્ટ હોવો જોઈએ, ને પ્લસ તમે કન્ટિન્યુ આવા પોસ્ચરમાં ન હોવા જોઈએ. બરાબર, તમારે કોઈ પણ રેસ્ટ લઈને તમે કરો, પાછળ રેસ્ટ, બેક રેસ્ટ લઈને કરો, કાં તો કોઈ દિવાલને ટેકો રાખીને કરો, અથવા તો બુક આવી રીતે તમે સામે રાખીને વાંચવાની છે. આવી રીતે કન્ટિન્યુ આ પોસ્ચરમાં નથી વાંચવાની. અને કાં તો તમારી નેક સીધી હોવી જોઈએ ને તમારી નજર નીચે હોવી જોઈએ. કન્ટિન્યુ તમારું આખું પોસ્ચર નીચે હશે તો તમને બેક પેઇન રહેશે. અને જો તો પણ તમને વધારે હજી વર્ક કરવું છે, સ્ટુડન્ટ્સ માટે પ્રેશર હોય છે, તો એમને દિવસમાં 2 થી 3 વાર ગરમ શેક લઈ લેવાનો છે અને પોતાનું પોસ્ચર કરેક્ટ કરવાનું છે.